નમસ્કાર મિત્રો, આપનું કોઈનેટના એક નવા વિડીયોમાં સ્વાગત છે। આજના આ વિડીયોમાં આપણે વાત કરવાની છે 2 રૂપિયાના સિક્કા વિશે, જે 1996માં બનાવવામાં આવ્યો હતો। આ સિક્કો સુભાષચંદ્ર બોઝના ચિત્રવાળો સિક્કો છે। જાણીશું આ સિક્કાની કેટલી કિંમત આવી શકે છે। તો ચાલો વિડીયો શરૂ કરીએ। આ સિક્કો 1996માં બનાવવામાં આવ્યો હતો। આ સિક્કો કોપર નિકલ ધાતુમાં બનાવવામાં આવ્યો છે। આ સિક્કાનું વજન 6 ગ્રામ હોય છે। આ સિક્કાનો વ્યાસ 26 mm હોય છે। આ થઈ ગઈ સિક્કાની નોર્મલ ડિટેલ્સ। તો હવે આપણે સિક્કાના આગળની ભાગની વાત કરીએ તો વચ્ચે અશોકસ્તંભ હોય છે, એમની નીચે સત્યમેવ જયતે લખેલું છે, એમની નીચે 2 લખેલું હોય છે। અને સિક્કાની લેફ્ટ સાઈડમાં હિન્દીમાં ભારત અને રૂપીસ લખેલું હોય છે। સિક્કાની રાઈટ સાઈડમાં ઇંગ્લિશમાં ઇન્ડિયા અને રૂપીસ લખેલું હોય છે। આ સિક્કાની પાછળની ભાગની વાત કરીએ તો સિક્કાની વચ્ચે સુભાષચંદ્ર બોઝનું ચિત્ર બનેલું હોય છે। એમની નીચે કે કયા વર્ષમાં બનેલો છે તે 1996 લખેલું હોય છે। અને સિક્કાની ફરતી બાજુ હિન્દીમાં અને ઇંગ્લિશમાં સુભાષચંદ્ર બોઝ જન્મ શતાબ્દી લખેલું છે। આ સિક્કો માત્ર કલકત્તા મિન્ટમાં બનાવવામાં આવ્યો છે, તેથી આ સિક્કાની કિંમત વધુ છે। ચાલો આ સિક્કાની કિંમતની વાત કરીએ તો આ સિક્કો જો તમારી પાસે હોય તો તમને મળી શકે છે ₹3000 થી લઈ ₹15000 સુધી। તો તમે ચેનલમાં નવા છો તો કોઈને સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ લોકોને શેર કરો। અને આજનો વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં જણાવો, અને તમારો સવાલ હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવો।